નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મમતાની મારફાડ દાદાગીરી સામે આવી છે. ચૂંટણી હાર્યા પછી કહી રહ્યા છે કે રાજીનામું નહીં આપવું. ભારતીય ચૂંટણી ઇતિહાસમાં જ્યારે અભૂતપૂર્વ ઘટના બની છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે અને તેવામાં ચૂંટણી હાર્યા છતાંય મમતા દીદીનો રાજકીય કેફ ઉતરતો નથી. તેમણે કહ્યું કે બંગાળના ચૂંટણી પરિણામ જનાદેશ નહીં પરંતુ કાવતરું હતું. અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ચૂંટણી પંચ સામે હતી. મમતા પર એક માની પીડા ભારે પડી. રેપ પીડિતા ડોક્ટરની માતાની જીત થઈ. આરજીકરની પીડિતાની માતાને ભાજપે ટિકિટ આપી. મોદીએ રેલી કરી હતી અને તેઓ ખૂબ મોટી લીડ સાથે વિજેતા થયા. વાડીનારમાં 1570 કરોડ રૂપિયાના રોકાણથી સીપ રિપેર સુવિધા વિકસાવવામાં આવશે. કેબિનેટની કુલ 1.52 લાખ કરોડની યોજનાઓને મંજૂરી મળી છે. ચીને પ્રતિ કલાક 1000 કિલોમીટરની ઝડપવાળી ટ્રેનનું પરીક્ષણ કર્યું છે. દિલ્હીથી પટનાનું અંતર 1 જ કલાકમાં પૂરું થઈ જાય. ઈરાન નજીક ઉડી રહેલું અમેરિકન લશ્કરી વિમાન અચાનક ગાયબ થઈ ગયું. પ્લેન પર કોઈ હુમલાનું સમર્થન મળ્યું નથી. જમીન આધારિત મોબાઈલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ખરીદવા 1476 કરોડનો કરાર થયો. સિવિલમાં 5 વર્ષમાં 3000થી વધુ કેસ નોંધાયા છે. ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય તો અન્નનળી કેન્સરનું જોખમ. અન્નનળીના કેન્સરના પ્રારંભિક લક્ષણો ખૂબ જ હળવા હોવાથી મોટાભાગના લોકો તેને અવગણતા હોય છે. ખોરાક શાખાના વિવિધ સ્થળોએ દરોડા, જેમાં કેરીનો રસ, આઈસ્ક્રીમ, સેવ ટામેટાનું શાક, એ સિવાય શ્રીખંડ, કચોરી, ચાટ આ અખાદ્ય જાહેર કરવામાં આવ્યું છે. ઘણી બધી જગ્યાઓ પર જ્યારે ખોરાક શાખાની ટીમ પહોંચી ત્યારે આ જે વાનગીઓ છે તે અખાદ્ય મળી આવી હતી. અંકોડિયામાં યુવતીની ગળે ટૂંપો આપી હત્યા થયેલી. લાશ મળતા ચકચાર મચી છે. મહેંદી મૂકવા માટે ઘરેથી નીકળેલી આ યુવતી જે ઘરે પરત જ નહોતી ફરી અને પછી તેની લાશ મળી આવી. સરાર ગામે સગડી ચાલુ કરતા ગેસ બોટલમાં બ્લાસ્ટ થયો, જેના કારણે પિતા પુત્ર દાઝ્યા છે. વડોદરામાં ડુપ્લિકેટ ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો, જેમાં 6 પકડાયા છે. એકને તો રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો. સાગર મારુના ખાતામાં જમા થયેલી 500ની નોટો પરથી આખું કૌભાંડ ઝડપાયું છે. વડોદરામાં પાર્ટી માટે દારૂ લઈને આવેલ વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના 2 ભાગીદાર છૂટા થયા પછી એક ભાગીદારે દસ્તાવેજનો દુરુપયોગ કરી 25 લાખની લોન લેતા ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં દરરોજ 30થી 40 સ્થળોએ સાપ નીકળવાના બનાવ બને છે. અસહ્ય ગરમીથી સરીસૃપો પણ અકળાયા છે અને હવે તે જમીનમાંથી બહાર નીકળી રહ્યા છે. કરોડોના ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર થઈ છે. એટીએસની ટીમે સિંધરોટમાં છાપો મારી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. કચરાપેટીમાં ફેંકી દેવાયેલું 1770 ગ્રામ ડ્રગ્સ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબજે કરાયું હતું અને જે મામલે સંડોવાયેલા આરોપીએ જામીન માંગી અને જે નામંજૂર કરાયા છે. બેંક ક્લાર્કના 1.80 લાખના દાગીના જે લગ્ન પ્રસંગમાં વતન ગયા હતા ત્યારે ચોરાઈ ગયા. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ચંદીગઢમાં ઇન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટી ઇમરજન્સીમાં બહાર કાઢતા 5 મુસાફર ઘાયલ થયા. ધડાકા સાથે વિમાનમાં ધુમાડો ભરાયો. મુસાફરોમાં ફફડાટ મચ્યો. સુપ્રીમ કોર્ટનો નિર્ણય. વારસદારો પર પણ કરી શકાય છે વળતરનો દાવો. કોઝવે પરથી પસાર થતી ઓડી નદીમાં ઉતરી 32 લાખનો ક્લેમ કોર્ટે ફગાવી દીધો. બીજાની ગાડીઓ પસાર થઈ ગઈ તો તમારી કેમ નહીં, કોર્ટે સવાલ કર્યો. સ્ટાર્ટઅપ એન્થ્રોપિકે 14,300 કરોડ રૂપિયામાં બનાવી નવી એઆઈ કંપની બ્લેકસ્ટોન ગોલ્ડમેન સાથે મોટી ભાગીદારી. ઈરાન અડગ છે. યુએઈમાં એર રૂટ ડાયવર્ટ કરાયો. હવે ટ્રમ્પે હોર્મુઝમાં 60થી વધુ જેટ ઉતાર્યા છે. કોટના બીચ પર નાહવા ગયેલા 9 મિત્રોમાંથી 2નું કિનારા નજીકની ચોર રેતીમાં ખેંચાઈ જતા મોત નીપજ્યું. 2નો બચાવ થયો છે. કેસર કેરીનો રસ, વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય મંચુરિયન સહિત 8 વાનગીઓ જેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવી છે. પબ્લિક વાઈફાઈનો સમગ્ર દેશમાં એક જ પાસવર્ડ હશે. ડેટા ક્રાંતિ. દેશમાં 4 લાખ હોટસ્પોટ. ટ્રાઈએ લોકો પાસે સૂચનો માંગ્યા છે. ગોમતીનગર બાંદ્રા ટર્મિનસ ટ્રેન 4 કલાક મોડી પડતા યાત્રીઓ ખૂબ અટવાઈ ગયા હતા. બપોરે 1:22 કલાકે વડોદરા સ્ટેશને આવતી ટ્રેન 5 વાગ્યા પછી આવી અને જેના કારણે યાત્રાળુઓને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેર આવી રહ્યા છે અને તેમના સ્વાગતમાં 1.5 કિલોમીટરનો રોડ શો થશે. ગદા સર્કલથી એરપોર્ટ, પશ્ચિમ બંગાળ, આસામની થીમથી આખા જ વિસ્તારને સજાવવામાં આવશે. 3 રાજ્યોમાં ભાજપની જીતનો જશ્ન વડોદરામાં મનાવવામાં આવશે. ગરમી 15 વર્ષનો રેકોર્ડ તોડશે. 12થી 18 મે સુધી 45 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે, એટલે કે હજુ એ પારો વધશે. 2 દિવસ વરસાદની આગાહી બાદ ફરીથી તીવ્ર ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. બળવાખોર મમતા દીદી રાજીનામું આપવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે મમતા દીદી પાસે રાજીનામું આપ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. આસામ વિધાનસભામાં 70% ધારાસભ્યો સામે ગુનાહિત કેસ છે એવો અહેવાલ
કહી રહ્યું છે. 85% ધારાસભ્યો કરોડપતિ છે. ગુનાહિત કેસ ધરાવતા ધારાસભ્યોમાં ઘટાડો છતાંય ગંભીર આરોપો યથાવત છે. 4 રાજ્યોમાં કોંગ્રેસના વિજયમાં મુસ્લિમ ઉમેદવારોનો દબદબો રહ્યો. કોંગ્રેસ દ્વારા કેરળ અને આસામમાં ઉતારવામાં આવેલા મુસ્લિમ ઉમેદવારોમાં જીતનો દર 80% છે. મોદીએ યુએઈ પર થયેલા હુમલાની ટીકા કરી નાગરિકો અને પાયાની સુવિધાઓને નિશાન બનાવી એ સ્વીકાર્ય નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાત શહેર પર થયેલા હુમલામાં 3 ભારતીય નાગરિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં મુક્ત અને અવરોધ રહિત વેપાર તેમજ જહાજોની અવરજવર માટે વિદેશ મંત્રાલયે અપીલ કરી છે. તમિલનાડુમાં મંત્રી માત્ર 1 મતથી હારી ગયા. ઉત્તર પ્રદેશ સરકારે પ્રીપેડ સ્માર્ટ મીટર બંધ કર્યા છે. તમામ વીજ જોડાણો ફરી પોસ્ટપેડમાં ફેરવાશે. બંગાળમાં ઘરકામ કરનાર મહિલા ધારાસભ્ય બન્યા. પાકિસ્તાની નૌકાદળે અરબી સમુદ્રમાં ફસાયેલા ભારતીય જહાજના ક્રૂને મદદ કરી. વડાપ્રધાનના આગમન અગાઉ વહીવટી અધિકારીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક મળી અને આ સરદાર ધામનું જ્યારે લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેર આવી રહ્યા છે ત્યારે તેની ચર્ચા કરવામાં આવી. 5થી વધુ જિલ્લાઓના ખેલાડીઓને શહેરના 54 ખેલાડીઓએ માત આપી. સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2026માં વડોદરાનો દબદબો જોવા મળ્યો. આણંદમાં કતલના ઈરાદે ગોંધી રખાયેલા 4 પશુને પોલીસે બચાવી લીધા. ભાજપની સત્તા લાલસાની વાત કરીએ તો એઆઈએમઆઈએમનો ટેકો લેતા વિવાદ ઉભો થયો છે. ભાજપને પોતાની વિચારધારા સાથે તોડજોડ કરવી પડે તેવી સ્થિતિ. બોરસદ નગરપાલિકામાં 17 ભાજપ અને 17 અપક્ષો અને 2 અન્ય ચૂંટાઈ આવ્યા બાદ રાજકીય ઉથલપાથલ અને એંધાણ વચ્ચે 5 કાઉન્સિલર સાથે ગઠબંધન થયું. આણંદમાં કાળઝાળ ગરમી યથાવત છે. તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જે યુએઈ પર હુમલો થયો છે તે હુમલાને લઈને સાફ ઇનકાર કર્યો છે કે અમારા તરફથી નથી થયો અને અમેરિકાના પ્રોજેક્ટ ફ્રીડમને પ્રોજેક્ટ ડેડલોક ગણાવ્યો છે. નાગરિકોને નિશાન બનાવવા એ અસ્વીકાર્ય. યુએઈ પર હુમલાને લઈને ભારત લાલઘુમ થયું છે. હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે મક્કમતાથી સંયુક્ત આરબ અમીરાતની પડખે ઊભા છે અને હુમલાની સખત નિંદા કરી હશે. એસિડ એટેકના કેસથી સુપ્રીમ ચિંતિત બન્યા છે. સજામાં વધારો કરવા કેન્દ્રને ભલામણ કરી છે. દેશમાં એસિડ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ક્રૂડ ઓઇલ પર ઇરાકે $33 સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું. તેલ લાવવા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવું પડે. ભારત ઇરાકી તેલનો 3જો સૌથી મોટો ખરીદદાર છે. ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ થયો અને જેના કારણે 5 મુસાફરો ઘાયલ થયા. ગુજરાત માટે 2 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. સિપર રિપેર અને 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે કેન્દ્રએ મંજૂરી આપી છે. પીઆઈએલ હવે પૈસા ઇન્ટરેસ્ટ લિટિગેશન બની. સુપ્રીમ કોર્ટે કહ્યું લોકો માટે કામ કરો. સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. તમિલનાડુમાં વિજયનો આરંભ થયો. ટીવીકે ધારાસભ્ય દળના નેતા તરીકે તેમની વરણી થઈ છે. ડોક્ટરોની બેદરકારીના કિસ્સામાં મૃત્યુ બાદ તેના વારસદારો પર કેસ થઈ શકે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું. એરપોર્ટ પાસે કોર્પોરેશનનું ટ્રેક્ટર વાહન ચાલકોના જીવને જોખમ ઊભું થાય તેમ રોંગ સાઇડ દોડાવવામાં આવ્યું. પ્રવેશ સમયે જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ પરથી એડમિશન હેલ્પલાઇન ગાયબ થઈ ગઈ છે. બળાત્કાર કરનાર એકને આજીવન અને બીજાને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. બળાત્કારના કારણે ગર્ભવતી બનેલી સગીરાએ નવજાતને જાળીમાં તજી દીધું હતું. ચેતીને આરોગજો. અત્યારે જ્યારે તમે બહારની ચીજ વસ્તુઓ ખાવશો ત્યારે હનુરામ ફૂડ અને જનતા આઈસ્ક્રીમ સહિતના નમૂનાઓ નાપાસ થયા છે. શ્રીખંડ, ડ્રાય મંચુરિયન, ચણા, સેવ ટમેટા સહિત 6 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે અને 2 તો અનસેફ જાહેર થયા છે. હનુમાન રેસ્ટોરન્ટ પૌષ્ટિક આહાર નવાયાર્ડ જ્યાં હળદરવાળા ચણા એ અનસેફ છે અને હનુરા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ મકરપુરા જેની દાલ કચોરી ચાટ તે પણ અનસેફ થઈ છે. એટલે કે જે ફૂડ વિભાગ દ્વારા ટેસ્ટ કરવામાં આવે તેમાં તેઓ ફેલ થયા છે. શહેરમાં એક બાજુ 40 ડિગ્રી ગરમી અને બીજી બાજુ માવઠાની આફત એટલે કે વાદળછાયું વાતાવરણ. ડબલ ઋતુનો માર. વાતાવરણમાં પલટાથી વડોદરાવાસીઓ પરેશાન થયા છે. એમએસ યુનિવર્સિટીમાં ધૂમધકતા ઉનાળે વિદ્યાર્થીઓ તરસ્યા. સત્તાધીશોની નિર્દયતાની પરાકાષ્ઠા. દાંડિયા બજાર સિદ્ધિવિનાયક મંદિરે દુંદાળા દેવના આશીર્વાદ લેવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. અટલાદરા બ્રિજ નીચે મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. નવી સરકાર રચવાની તૈયારી, જેમાં 9મીએ નવી સરકારની શપથવિધિ યોજાય તેવી સંભાવના છે. મેડિકલ બેદરકારી માટે તબીબના કાનૂની વારસદારો સામે કેસ કરી શકાય તેવું સુપ્રીમે કહ્યું છે. વડાપ્રધાન ગૃહપ્રધાનનું ચૂંટણી સંચાલન ખૂબ સારું, અમારે શીખવા જેવું છે. શશી થરૂર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેમણે વખાણ કર્યા છે.
પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના તમિલનાડુમાં વિજયના વચનોનો બોજો 42,000 કરોડ થવા જાય છે. સત્તામાં આવતાની સાથે જ ખર્ચ વધવાનો અંદાજ છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા જોસેફ વિજય તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. પહેલી જ વાર ચૂંટણી લડી અને પહેલી જ વાર બમ્પર જીત હાંસલ કરી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જુદા જુદા વોર્ડમાં 14 પગપૂરીઓ ઘૂસી ગઈ છે. ભાજપના ધારાસભ્યના બડાપા વચ્ચે આ અહેવાલ. મેયર, ચેરમેન સહિતના 5 હોદ્દા માટે 3 નામોની પેનલ મુકાશે. આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. પહેલા જ દિવસે વડોદરા શહેરનું નામ. વડાપ્રધાનના રૂટ સહિત વિવિધ વિસ્તારમાંથી દબાણો હટાવવામાં આવ્યા છે. નવું બોર્ડ 11મી પછી જ બને તેવી શક્યતા છે. આવતીકાલથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો શરૂ થઈ રહી છે અને જે 8 મે સુધી ચાલશે અને પછી વડાપ્રધાન આવવાના છે 11મી તારીખે, એટલે તૈયારીઓમાં ભાજપ જોતરાઈ જશે. 8 તારીખ સુધી બેઠક ચાલશે અને પછી 11મીએ પ્રધાનમંત્રી આવવાના હોય, એટલે એવું બની શકે કે મેયર, ચેરમેન સહિતના જે 5 હોદ્દાઓ છે તેના નામોની જાહેરાત એટલે કે નવી બોડીની રચના એ 11 તારીખ પછી થાય. યુપી, બિહારમાં વરસાદ અને આંધીથી 46ના મોત. રાજસ્થાનના ઉત્તર પશ્ચિમી ભાગમાં ચક્રવાત સર્જાવાને કારણે દેશમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદ વરસ્યો. દિલ્હીમાં ભર ઉનાળે બપોરે કરા પડ્યા. હરિયાણામાં તોફાની પવન ફૂંકાયો. 15,000થી વધુ વૃક્ષો ધરાશયી થઈ ગયા. હિમાચલના સોલનમાં 4.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. મે મહિનાનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન. રાજસ્થાનમાં પણ પારો ગગડ્યો. એરલાઇન્સે મે મહિના માટેના શેડ્યુલમાં 20 લાખ સીટ ઘટાડી દીધી છે. 500 રૂપિયાની 85 નકલી નોટ સાથે ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઝડપાયા છે. નકલી નોટ સાથે ન પકડાયા તો જલસા અને પકડાયા તો જેલ ભેગા. ફતેગંજ ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. જેલ રોડ પર એસટી બસની અડફેટે મહિલાની ઈજા પહોંચી. રાજકોટનો વોન્ટેડ આરોપી વાઘોડિયા રોડ પરથી ઝડપાયો છે. ગુજસી ટોકની વાત કરીએ, 3 આરોપીઓ માટે વડોદરા અને મહેસાણા જેલમાં રિપોર્ટ મોકલવામાં આવશે. શાંત ગુજરાતમાં 19મું શહેર અશાંત. ગીરની ઉના પાલિકાને આવરી લેવામાં આવી છે. 2 દાયકાની હુલ્લડોને કારણે કર્ફ્યુ નથી તો પણ નોટિફિકેશન જાહેર થયું. પીએમના રોડ શોના રૂટ પર જાકમજાળ તંત્ર કામે લાગી ગયું છે. રૂટ પર થીમ આધારિત રોશની લગાવવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રીએ જાલમુરીનો સ્વાદ માણતા વિશ્વના ફલક પર જાલમુરી ટ્રેન્ડિંગમાં આવી ગઈ છે.